લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તરસાલી રોડ પર બંસલ મોલ નજીક આજે એક ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે MGVCLની ગાડી અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર પરથી ઉછળી સામે આવેલા મકાનના કમ્પાઉન્ડમાં ઘૂસી ગઈ હતી। પ્રાથમિક માહિતી મુજબ ગાડી કમ્પાઉન્ડની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે દિવાલનો કચ્ચરઘાણ થઈ ગયો હતો। ઘટના બાદ સ્થળ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગાડીમાં MGVCLના 4 કર્મચારીઓ સવાર હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત બાદ કર્મચારીઓ ગાડી સ્થળ પર જ મૂકીને નીકળી ગયા હોવાની ચર્ચા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને આસપાસના લોકો સુરક્ષિત રહ્યા હતા। ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ઘટનાની જાણ થતાં મામલો મકરપુરા પોલીસ મથક સુધી પહોંચ્યો છે અને હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। मारो कैसे है पड़े आ गाड़ी से जो आगे की मारो कंट्रोल करा दे डिवाइडर पूरी ना बड़ी गाड़ियां हमारी बाकी आ खोदी ऐसे गाड़ी हां तो बड़ा छोड़ना है। तो आपकी लाइट निकालो ना।